જે વાત કરી હતી કે તમારે બધાને ગુજરાત સુધી પેપર નહીં ખાવો પડે. ઘણા બધાના ફોન આવતા હતા મને કે કાર્યાલય ક્યારે શરૂ કરીશું. તો 2 થી 3 વાર આપણે નક્કી કર્યું. જે પહેલાં કાર્યાલય ચાલતું હતું એ કલેક્ટર ઓફિસમાં ચાલતું હતું ત્યાં આગળ એ થોડા પગથિયા ચડવાના હતા એટલે આપણે કાર્યાલયની જગ્યા ચેન્જ કરીને આ જગ્યા પર લઈ આવ્યા છે. આજે જ્યારે કાર્યાલય અહીંયા જોવા આવ્યા ત્યારે બધાએ કીધું ત્યાંથી કલેક્ટરશ્રીને વાત કરી કે આ કાર્યાલય પતરાવાળું છે. મેં કીધું પતરાવાળા કાર્યાલયની ચિંતા ના કરશો, ઉપર નળિયાવાળું હશે તો પણ ચાલશે. એમાં થઈ રહેલા કાર્યનું મહત્વ છે, જે થઈ રહ્યું કાર્યાલય છે. ત્યારે જે કોઈક યોજનાઓ હોય, કેમ કે ઘણા બધાના રવિવારે મારે ત્યાં સુધી ત્યાં આવવું પડતું હતું. આપણે બધા અહીંયા જે લુણાવાડાની પરિસ્થિતિ છે, નાના મોટા પ્રશ્નો લઈને સરપંચશ્રીઓ મારા જોડે ત્યાં લગભગ અહીંયા આગળ ઉપસ્થિત છે. સરપંચશ્રીઓને ત્યાં ગોધરા સુધી મારા ઘર સુધી ના આવવું પડે અને દર સોમવારે મુલાકાત અહીંયા જ થઈ જાય. અને સાથે સાથે અત્યારે આપણે જે 70 વર્ષ ઉપરના જે આયુષ્યમાન કાર્ડ જે આપણી કામગીરી લગભગ ચાલી રહી છે, ઘણા બધા ગામમાં નીકળ્યું છે. અને નવનિયુક્ત જે સરપંચશ્રીઓ છે ને અહીંયા ઉપસ્થિત તમામ સરપંચશ્રીઓને પણ હું કહીશ કે તમે તમારા ગામમાં પણ એક આ કેમ્પ લગાવજો, કેમ કે આ ખૂબ જરૂરી છે આયુષ્યમાન કાર્ડ. જ્યારે ઉપર સરકારમાંથી પણ આપણને કહેવામાં આવ્યું છે અને વારંવાર સૂચના પણ આપી છે કે દરેક ગામમાં જો કેમ્પ કરવાનો થાય તો તમે તમારા 2 ગામ કે તમારી પંચાયતમાં પણ આ કાર્ડ અત્યારે તો સીધું નીકળી જાય છે. એના સિવાયનું તમામ પ્રશ્નોના વિધવા પેન્શન યોજના હોય, ગરીબ પેન્શન યોજના હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, એવી અનેક જે યોજનાઓ જે સરકારશ્રીની છે, પણ એ પહેલા જે લોકોને ખરેખર તો કાર્યાલય સુધીની જરૂર ત્યારે પડે. સરપંચશ્રીઓને આજે નવનિયુક્ત જે સરપંચો આવ્યા છે બધા મેસેજ આપી તમને જિલ્લા કરશો ત્યાં તમારા કામ માટે હું બેઠો છું. સરપંચશ્રીઓ પ્રશ્નો લઈને આવ્યા હશે ત્યારે મેં એમને ત્યાંથી ત્વરિત તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ થાય એવા આપણે પ્રયત્નો કર્યા છે. અહીંયા જિલ્લા પંચાયત લુણાવાડા જ્યારે શહેર તો અહીંયા આગળ પ્રોપર નજીકમાં જઈને એની વ્યવસ્થા કંઈ પણ હોય તો એની કાર્ડ કાઢવું હોય કે અન્ય યોજનાઓનો લાભ લઈ શકે છે. પણ ગ્રામ્યના જે લોકો છે ત્યારે ગામડામાંથી અહીં સુધી પહોંચવાનું થાય અને ત્યાં સુધી એને અહીંની તાલુકા પંચાયત સુધી પણ આવવાની જરૂર ના પડે એ રીતની તમે વ્યવસ્થા કરજો. અને જે મેં તમને વચન આપ્યું હતું એ વચનમાં હું પરિપૂર્ણ ઉતરીશ, કેમ કે તમે જે મને આશીર્વાદ આપ્યા છે, જે ક્યારે જીવનમાં મારાથી ભૂલાય એમ નથી, જે લીડ આપી છે, જે મેં વિચાર્યું હતું એનાથી પણ વધારે તમે બધાએ મને આશીર્વાદ આપ્યા છે. અને એ આશીર્વાદ માટે હું તમારો ઋણી રહીશ હંમેશા. સોમવારે અહીંયા અઠવાડિયામાં 1 વાર હું બેસીશ અને એ સિવાય એમને જે મને સૂચના મળી છે તે મુજબ અહીંયા એક વ્યક્તિ રેગ્યુલર અહીંયા આગળ હશે કાર્યાલય પર. તમારો પ્રશ્ન આપણે જેનું એક ફોર્મ જે રાખ્યું છે એ ફોર્મ અહીંયા રાખવામાં આવશે. તમારો પ્રશ્ન અહીંયા આગળ તમે મૂકજો તો અહીંયા આગળ કે બાકીના દિવસમાં પણ જે નાના મોટા પ્રશ્ન હોય એ ફોર્મ ભરીને તમે આપજો. સોમવારે આવીને એનો આપણે નિકાલ કરીશું. અને એ સિવાય જો ઇમરજન્સી કોઈ પણ કામ હોય તો ગુરુવારે ગોધરા બેસીશું અને રવિવારે મારા નિવાસ સ્થાન પર કરોલી બેસીશ. આજે જન્મદિવસ નિમિત્તે પણ ઘણા બધા મિત્રોએ જે શુભેચ્છાઓ પણ આપી છે. જે સાંસદ તરીકેનું 1 વર્ષ પૂર્ણ થયું છે અને મારી આજે 43 વર્ષ મારા પોતાના પૂર્ણ થયા છે અને 44મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તમામ બધાના આશીર્વાદ હર હંમેશ મને મળતા રહે. અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓ છે, ભૂપેન્દ્રભાઈ સરકારની જે યોજનાઓ છે એને આપણે સૌ સાથે મળી ગ્રાસ લેવલ સુધી પહોંચાડીએ અને લોકોના કામ કરીએ એવી આપ સૌને અહીંયાથી પ્રાર્થના કરું છું. મને ફરી એકવાર કહું છું, કોઈ પણ કામ હોય તમે જણાવજો. કામ કરવામાં ક્યારેય પણ હું કચાશ નહીં રાખું ને પાછો નહીં પડું. ત્યારે ફરી એકવાર સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્વાગત કરું છું. કાર્યાલય મારા માટે નથી, કાર્યાલય તમારા બધાનું છે. જ્યારે પણ આવો ત્યાં એની મુલાકાત લેજો. જે કોઈ કામ હોય અહીંયા કાર્યાલય પર તમે લઈને આવજો. હર હંમેશા હું પૂરા કરવાનો પ્રયત્ન કરીશ. ફરી એકવાર સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે